મુકેશ અંબાણીને ત્યાં લગ્ન હોય અને સામાન્ય માણસની ત્યાં લગ્ન હોય, એમાં ફેર શું હોય સાહેબ? મુકેશભાઈની ત્યાં રેહાનાબેન 74 કરોડ રૂપિયામાં નાચવા ગાવા માટે આવે. જોકે એટલા રૂપિયામાં તો આપણા કલાકારો 8-10 વર્ષ સુધી રોજ રાતે ધબધબાટી બોલાવી દે, અને આપણે મગાવીએ ડીજે ઉપર. નાચવાવાળા તો મફતમાં હોય, ખાલી બોટલની હવાઈથી નાસી લે. એને ડીજે બંધ થઈ જાય તો મતલબ ન હોય, પછી તો જનરેટર ઉપર નાચતા હોય. અને 3-4 રિહાણા હોય, એને ખાલી મનાવવા પડે તમારા હાટું ખર્ચો કર્યો, હાલો હાલો, એટલે એ નાચવા માંડે. અને મુકેશભાઈ પંગીતમાં હાલ્યા જતા હોય ને કોકની થાળીમાંથી ભજીયું લઈ લે અને ઊભા ઊભા ખાતા હોય, એટલે લોકો એમ કે જોવો તો ખરા સંસ્કાર. એટલો બધો પૈસો છે અભિમાન કાંઈ? એ જ જગ્યાએ આપણે જતા હોય, કોકની થાળીમાંથી ભજીયું લઈએ અને ઊભા ઊભા ખાતા હોય, એટલે એમ કે બાપના પેટ પડીને જોયું જ નથી. છે કાંઈ ભાન? છે કાંઈ સંસ્કાર જેવું? ઊભો ઊભો ઝાપટેસ ભિખારીના પેટનો.